ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. પ્રકરણ 12 સ્વાધ્યાય 12.3 આપણે સ્ટાર્ટ કર્યું હતું આકૃતિવાળા દાખલા, જેની અંદર તમે બે દાખલાઓ પહેલો અને બીજો સ્વાધ્યાય 12.3 નો જોઈ ચૂક્યા છો. આકૃતિવાળા દાખલાની અંદર આપણે ક્યાંથી શરૂઆત કરીએ છીએ તો મૂળ આકૃતિની અંદર રેખાંકિત ભાગ એટલે કે રંગીન પ્રદેશ કયો કયો છે એને જોઈ લઈએ છીએ અને એ સિવાયનું ક્ષેત્રફળ શોધી જેટલાની પણ બાદબાકી શક્ય બનતી હોય એની બાદબાકી કરીએ છીએ. એ રીતના બે દાખલા આપણે જોઈ ચૂક્યા છીએ. 12.3 માં આપણે આગળ વધીએ. ત્રીજા નંબરનો દાખલો જેની રકમ અને આકૃતિ મેં બોર્ડ ઉપર લખેલી છે, તમે જુઓ એને સમજો. ગણતરી માટેની દરેક બાબતો તમારી પાસે રાખજો, રફ ચોપડો છે કે કોઈ પણ વસ્તુ, જેથી કરીને જ્યાં જ્યાં ગણતરી કરવાની જરૂર પડશે હું તમને સૂચના આપતો રહીશ. રકમ આ પ્રમાણે છે. સ્વાધ્યાય 12.3 દાખલા નંબર 3. 14 સેમી બાજુવાળા ચોરસ ABCD માં જો અર્ધવર્તુળો APD અને BPC આવેલા હોય તો આકૃતિમાં દર્શાવેલ રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ શોધવાનું છે. ચાલો, 14 સેમી બાજુવાળો ચોરસ છે. ચોરસની પ્રત્યેક બાજુના માપ કેવા હોય? સમાન. A B C D ચાર બાજુઓ AB BC CD અને AD. 14 સેમી બાજુ ધરાવતો ચોરસ, જેની અંદર પહેલો અર્ધવર્તુળ છે જોઈ લો APD, બીજો અર્ધવર્તુળ આપણી પાસે છે BPC. બંને અર્ધવર્તુળો P બિંદુએ સ્પર્શે છે, બરાબર? તો રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ તમારે શોધવું હોય તો પહેલું કામ શું કરશો? પહેલું, મૂળ જે મોટી આકૃતિ છે કઈ? ચોરસ ABCD. પહેલું આપણે ચોરસ ABCD નું ક્ષેત્રફળ શોધીશું. ત્યાર પછી પહેલો અર્ધવર્તુળ APD નું ક્ષેત્રફળ શોધવાનું, બીજો અર્ધવર્તુળ BPC નું ક્ષેત્રફળ શોધવાનું. બંનેનો સરવાળો કરી ચોરસના ક્ષેત્રફળમાંથી શું કરવાનું? બાદ કરીએ તો આપણને રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ પ્રાપ્ત થાય. ચાલો, ચોરસ ABCD માં AB બરાબર BC બરાબર CD બરાબર DA કેટલા સેમી છે? 14 સેમી. ચાલો, પહેલું આપણે ચોરસનું ક્ષેત્રફળ શોધીએ. ચોરસનું ક્ષેત્રફળ બરાબર બાજુનો વર્ગ એટલે કે 14 નો વર્ગ. 14 નો વર્ગ કેટલો થાય? 196 સેમી સ્ક્વેર. એકદમ ઈઝી છે, સરળતાથી મેળવી શકાય. ચોરસના ક્ષેત્રફળને શોધવાનું સૂત્ર બાજુનો વર્ગ. બાજુનું માપ આપણી પાસે કેટલું છે? 14 સેમી. બાજુનો વર્ગ એટલે 14 નો વર્ગ કેટલો થશે? 196 સેમી સ્ક્વેર. બોલો, ક્લિયર? ચાલો, હવે આપણે અર્ધવર્તુળોનું ક્ષેત્રફળ શોધીએ. ચાલો, અર્ધવર્તુળ APD માં ચાલો AD એ શું થશે? વ્યાસ. AD બરાબર વ્યાસ, જેનું માપ છે 14 સેમી. માટે ત્રિજ્યા બરાબર વ્યાસના અડધા. ત્રિજ્યા કેટલા સેમી થશે? 7 સેમી. જોઈ લો અહીંયા અર્ધવર્તુળમાં APD માં AD રેખાખંડ એ અર્ધવર્તુળ APD નો શું થશે? વ્યાસ થશે. વ્યાસનું માપ 14 સેમી છે. ત્રિજ્યાનું માપ એના કરતા હાફ થઈ જાય, અડધું થઈ જાય, એટલે કે 7 સેમી. ચાલો, માટે અર્ધવર્તુળ
એપીડી નું ક્ષેત્રફળ બરાબર, ચાલો વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર પાઈ આર સ્ક્વેર, અર્ધવર્તુળનું ક્ષેત્રફળ 1/2 પાઈ આર સ્ક્વેર, 1/2 પાઈ ની કિંમત છે 22/7, આર એટલે ત્રિજ્યા, ત્રિજ્યાનું માપ 7 છે એટલે 7 નો વર્ગ 7 ગુણ્યા 7, ચાલો 7 ગયા 7 ગયા, 11 દુ 22, 11 ગુણ્યા 7, 11 સત્તા 77 સેમી સ્ક્વેર. ચાલો એક અર્ધવર્તુળનું ક્ષેત્રફળ આવી ગયું કેટલું? 77 સેમી સ્ક્વેર. ચાલો બીજો અર્ધવર્તુળ લઈએ. અર્ધવર્તુળ બીપીસી માટે વ્યાસ કોણ થશે? બીસી બરાબર 14 સેમી માટે ત્રિજ્યા એના કરતા અડધી એટલે ડાયરેક્ટ કેટલા સેમી? 7 સેમી. અને જેમ ચાલો અર્ધવર્તુળનું ક્ષેત્રફળ શોધીએ. અર્ધવર્તુળ બીપીસી નું ક્ષેત્રફળ બરાબર 1/2 પાઈ આર સ્ક્વેર. પાઈ ની કિંમત છે 22/7, ત્રિજ્યા છે 7, 11 દુ 22, ચાલો 11 ગુણ્યા 7, 11 સત્તા 77 સેમી સ્ક્વેર. બંને અર્ધવર્તુળના ક્ષેત્રફળ આવી ગયા. ચાલો બંનેનો સરવાળો કરીએ. અર્ધવર્તુળ એપીડી નું ક્ષેત્રફળ વત્તા અર્ધવર્તુળ બીપીસી નું ક્ષેત્રફળ બરાબર 77 પ્લસ 77 154 સેમી સ્ક્વેર. બંને અર્ધવર્તુળના ક્ષેત્રફળ તમે મેળવી લીધા. ચોરસનું ક્ષેત્રફળ તમારી પાસે છે. બંનેની બાદબાકી કરો એટલે કોનું ક્ષેત્રફળ મળે? આકૃતિમાં દર્શાવેલા રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ. અહીંયાથી લખીએ માટે રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ બરાબર ચોરસનું ક્ષેત્રફળ ઓછા અર્ધવર્તુળ એપીડી નું ક્ષેત્રફળ વત્તા અર્ધવર્તુળ બીપીસી નું ક્ષેત્રફળ. ચાલો ચોરસનું ક્ષેત્રફળ તમારી પાસે કેટલું છે? ચોરસનું 196. આ બંનેનો સરવાળો આપણે કેટલો શોધ્યો? 154. એક પણ ગણતરી એવી નથી કે જે તમને અઘરી લાગે, બરાબર છે? તો 196 માંથી 154 બાદ કરો એટલે કેટલા રહેશે? 42 સેમી સ્ક્વેર. તો આ રીતે આપણે 12.3 ના દાખલા ગણી શકીએ. મેથડ જેટલી બને એટલી ઈઝી રાખવાનો પ્રયત્ન કરું છું, સરળતાથી સમજી શકો. કોઈ પણ આકૃતિ હોય એ આકૃતિને સમજવાની, મોટામાં મોટી આકૃતિનું ક્ષેત્રફળ સુધી એમાંથી જે પણ રંગીન પ્રદેશનું હોય, અર્ધવર્તુળનું હોય કે ગમે તેનું ક્ષેત્રફળ બાદ કરવાનું હોય તો બાદ, ઉમેરવાનું હોય તો ઉમેરવાનું. કઈ રીતની ગણતરી છે એ રકમ અને આકૃતિને સમજ્યા પછી જ આપણે દાખલાને ગણી શકીએ. વ્યવસ્થિત આખો દાખલો જોઈ લો, બરાબર છે? નેક્સ્ટ દાખલા આપણે શીખીએ. ચાલો
દાખલો છે ચોથા નંબરનો 12 સેમી બાજુવાળા સમભુજ ત્રિકોણ OAB ના શિરોબિંદુ O ને કેન્દ્ર તરીકે અને ત્રિજ્યા 6 સેમી લઈ વર્તુળાકાર ચાપ દોર્યું છે. તો આકૃતિમાં દર્શાવેલ રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે. બરાબર. તો પહેલું સ્વાભાવિક વસ્તુ છે, આપણે કોનું ક્ષેત્રફળ શોધીશું? વર્તુળનું ક્ષેત્રફળ. ત્યાર પછી આપણને જે સમબાજુ ત્રિકોણ આપ્યો છે એનું ક્ષેત્રફળ શોધીશું અને વર્તુળ અને સમબાજુ ત્રિકોણના આટલા ભાગ દ્વારા જે રચાતો લઘુવૃત્તાંશ છે એનું ક્ષેત્રફળ શોધીશું અને ત્યાર પછી આપણે રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ શોધી શકીએ. તો ચાલો શરૂઆત કરીએ. પહેલું વર્તુળનું ક્ષેત્રફળ. વર્તુળના ક્ષેત્રફળને શોધવાનું સૂત્ર પાઈ r સ્ક્વેર. પાઈ ની કિંમત આપણી પાસે નથી એટલે કે 22/7. ત્રિજ્યા કેટલા સેમી છે? 6 સેમી. બરાબર, એટલે કે 6 ગુણ્યા 6. ચાલો ગણતરી શરૂ કરી દેજો. 6 36. 22 ગુણ્યા 36 છેદમાં 7. છેદના 7 એમના એમ રહેવા દઈશું. 22 ગુણ્યા 36 એટલે કે 792 છેદમાં 7 સેમી સ્ક્વેર. અત્યારે તમને સમજાયું છે એના આધારે ગણતરી તમારી જાતે શરૂ જ કરી દેવાની. જ્યાં જ્યાં લાગે છે ત્યાં કેલ્ક્યુલેશન કરી દેવાનું, જેથી કરીને તમને પણ ગણતરીમાં સરળતા રહે. બરાબર છે, તમને પણ ફાવે. દરેક મુદ્દાઓને જે કહું છું એ ધ્યાનપૂર્વક સાંભળજો. જ્યાં જ્યાં કેલ્ક્યુલેશન આવે છે ત્યાં વિડિયો પોઝ કરી શકો છો અને તમે ગણતરી કરી શકો છો. પછી તરત જોઈ લેવાનો તમારો જવાબ. બરાબર છે, જેથી તમને લાઈવમાં ભણતા હોય તેવું વધારે લાગશે અને ત્યાંનો ત્યાં દાખલો તમે જાતે સોલ્વ કરતા હો એવું થશે. ચાલો, વર્તુળનું ક્ષેત્રફળ કેટલું આવ્યું? 792/7 સેમી સ્ક્વેર. હવે આપણે સમભુજ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધીએ. ચાલો, સમભુજ ત્રિકોણ OAB નું ક્ષેત્રફળ. સમભુજ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર √3/4 ગુણ્યા બાજુનો વર્ગ. ચાલો, બાજુનું માપ કેટલું છે? 12 સેમી. √3/4 12 નો વર્ગ. બાજુનું માપ 12 સેમી છે. 12 નો વર્ગ. ચાલો, એના બદલે આપણે 12 ગુણ્યા 12 લખીએ એટલે 4 તરી 12 થઈ ગયું. ચાલો, 12 તરી 36 માટે સમભુજ ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું આવ્યું? 36 વર્ગમૂળમાં 3 સેમી સ્ક્વેર. 12 તરી 36 વર્ગમૂળમાં 3 સેમી સ્ક્વેર. ચાલો, વર્તુળનું ક્ષેત્રફળ મેળવી લીધું અને સમભુજ ત્રિકોણનું ક્ષેત્રફળ હવે મેળવી લીધું. ચાલો, નેક્સ્ટ શોધીશું હવે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. લઘુ વૃત્તાંશના ક્ષેત્રફળને શોધવાનું સૂત્ર પાઈ r સ્ક્વેર થીટા છેદમાં 360. ચાલો, પાઈ ની કિંમત 22/7. ત્રિજ્યા કેટલી છે? 6. થીટા સાંભળજો, સમભુજ ત્રિકોણ છે એટલે એના ખૂણાનું માપ કેટલું? 60 છેદમાં 360. સુન ગઈ. 6 36. તો રહ્યું શું હવે ઉપર? 22 ગુણ્યા 6 છેદમાં 7. 22 ગુણ્યા 6 22 છેદમાં 7 સેમી સ્ક્વેર. તો હવે તમારી પાસે કઈ બાબતો આવી ગઈ? રંગીન વર્તુળનું ક્ષેત્રફળ, સમભુજ ત્રિકોણનું ક્ષેત્રફળ
અને લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ આવી ગયું. ચાલો હવે આપણે કોનું ક્ષેત્રફળ શોધવું છે? રંગીન પ્રદેશનું. માટે રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ બરાબર વર્તુળનું ક્ષેત્રફળ વત્તા સમભુજ ત્રિકોણનું ક્ષેત્રફળ. એમાંથી કોનું ક્ષેત્રફળ બાદ કરવાનું? લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. વર્તુળ અને સમભુજ ત્રિકોણના ક્ષેત્રફળમાંથી લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ બાદ કરીએ એટલે આપણને રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ મળે. ચાલો રેડી. ચાલો વર્તુળનું ક્ષેત્રફળ આપણી પાસે કેટલું છે? 792/7. સમભુજ ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે શોધ્યું 36/3 અને લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ 132/7. ચાલો છેદ સરખા છે એવા બે પદને સાથે રાખીએ સાદુરૂપ આપવા. 792/7 ઓછા 132/7 36√3 છેદ સરખો 792 માઈનસ 132. ચાલો હવે રફ વર્ક શરૂ કરી દેજો. 792 માંથી 132 જાય એટલે 660/7 36/3 સેમી સ્ક્વેર. તો રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ કેટલું આવ્યું? 660/7 વત્તા 36/3 સેમી સ્ક્વેર. બરાબર. તો અહીંયા ઘણા બધા દાખલાની શરૂઆત થઈ ચૂકી છે સ્વાધ્યાયમાં. ચોથા નંબરનો આવી ગયા છે. તમને આઈડિયા આવી ગયો હશે, ખ્યાલ આવી ગયો હશે કે કોઈ પણ આકૃતિવાળા દાખલા કઈ રીતે કરી શકાય. હજુ પણ ઘણા બધા શીખવાના છે. જોતા રહો, દાખલાઓને સમજતા રહો. ચાલો નેક્સ્ટ દાખલો છે. આકૃતિમાં દર્શાવ્યા અનુસાર 4 સેમી બાજુવાળા ચોરસના પ્રત્યેક ખૂણે 1 સેમી ત્રિજ્યાવાળા વર્તુળનો શું છે? ચતુર્થાંશ ભાગ કપાયેલો છે. દરેકમાં જુઓ તમે 1 સેમી ભાગવાળો ચતુર્થાંશ કાપેલો છે. 2 સેમી વ્યાસવાળું એક વર્તુળ પણ અંદર કાપેલું છે. તો ચોરસનો બાકીના ભાગનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે. ચાલો ચોરસની પ્રત્યેક બાજુનું માપ કેટલા સેમી છે? 4 સેમી. એનું આપણે ક્ષેત્રફળ શોધવું છે. તો શરૂઆત કરીએ. અહીંયા ધ્યાન આપજો. ચોરસનું ક્ષેત્રફળ. ચોરસના ક્ષેત્રફળને શોધવાનું સૂત્ર બાજુનો વર્ગ એટલે કે 4 નો વર્ગ. કેટલા સેમી સ્ક્વેર? 16 સેમી સ્ક્વેર. ચોરસનું ક્ષેત્રફળ આપણને મળ્યું 16 સેમી સ્ક્વેર. ચલો વૃત્તાંશ ટોટલ કેટલા છે? 4. એકનું ક્ષેત્રફળ શોધી એને 4 વડે ગુણી નાખીએ. ચાલો લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર પાઈ r સ્ક્વેર થીટા અપોન 360. પાઈની કિંમત 22/7. ત્રિજ્યા કેટલા સેમી છે? 1 સેમી. બરાબર. અને થીટા ચોરસના પ્રત્યેક ખૂણાનું માપ કેટલું? તો 9/360. શૂન્ય શૂન્ય જશે. બરાબર. 9 ચોક 36. ચાલો
હવે ઉપર 22/7 1 એકુ 1/4 આટલું રહ્યું 4 11 દુ 22 2 દુ 4 ઉપલો ગુણાકાર 11 એકુ 11 7 દુ 14 તો એક વૃત્તાંશનું ક્ષેત્રફળ કેટલું આવ્યું 11/14 સેમી સ્ક્વેર ચાલો માટે 4 વૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર 4 ગુણ્યા 11/14 બરાબર છે એક વૃત્તાંશનું ક્ષેત્રફળ જે છે એ 11/14 હતું એને 4 વડે ગુણી દો તો 2 દુ 4 7 દુ 14 11 દુ 22/7 સેમી સ્ક્વેર કેટલું 4 વૃત્તાંશનું ક્ષેત્રફળ આવ્યું 22/7 સેમી સ્ક્વેર હવે વચ્ચેના ભાગનું આપણે શું શોધવાનું છે ક્ષેત્રફળ વચ્ચેનો ભાગ એટલે વર્તુળ ચાલો વર્તુળનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર પાઈ r સ્ક્વેર ચાલો હવે વચ્ચેના ભાગની વ્યાસ તમારી પાસે 2 સેમી છે તો ત્રિજ્યા એના કરતા અડધું એટલે 1 સેમી થાય એટલે r નો સ્ક્વેર એટલે 1 નો વર્ગ તો આનું ક્ષેત્રફળ પણ કેટલું આવ્યું 22/7 સેમી સ્ક્વેર ગણતરી એકદમ સરળ છે તમે સમજી શકો છો બરાબર તો હવે આપણે રંગીન પ્રદેશ અથવા ચોરસના બાકીના ભાગનું ક્ષેત્રફળ શોધવું છે મોસ્ટલી બધું મેળવી લીધું તો માટે ચોરસના બાકીના ભાગનું ક્ષેત્રફળ બરાબર તમે મોસ્ટલી કિંમતો શું કરેલી છે મેળવેલી છે એટલે ડાયરેક્ટ હવે તમે સીધી કિંમત મેળવી શકો પહેલો મોટો ભાગ કયો ચોરસનું ક્ષેત્રફળ એમાંથી કોનું ક્ષેત્રફળ બાદ કરશો તો 4 વૃત્તાંશનું ક્ષેત્રફળ 4 વૃત્તાંશનું ક્ષેત્રફળ વત્તા વર્તુળનું ક્ષેત્રફળ તમે એના બદલે વચ્ચેના ભાગનું ક્ષેત્રફળ પણ શોધી શકો ચાલો ચોરસનું ક્ષેત્રફળ 16 4 વૃત્તાંશનું 22/7 અને આ 22/7 છેદ સરખો અંશોનો સરવાળો 22 + 22 એટલે કેટલા 44 7 લસા તરીકે લઈએ તો 16 + 112 − 44/7 ચાલો એકદમ સાદી અને સિમ્પલ ગણતરી છે ઈઝી દાખલા છે બરાબર હવે 112 માંથી 44 જાય એટલે કેટલા રહેશે 68/7 સેમી સ્ક્વેર બોલો કઈ રીતે દાખલા થાય સમજ પડી તો તમને આજે 12.3 માં ત્રીજો ચોથો પાંચમો શીખવાડ્યો બરાબર હોમવર્કમાં દાખલા નંબર 6 જાતે આપું છું ગણી નાખજો કયો દાખલા નંબર 6 આ જ રીતે આકૃતિ જોઈ અને સમજી અને આખો દાખલો કરવાનો રહેશે જેટલું પણ વર્ક શીખવાડ્યું જે કંઈ પણ કામ સોંપું છું સરસ રીતે નોટબુકમાં ઉતારી વર્ક ક્લાસ ટીચરને સેન્ડ કરજો ઓકે ચાલો